કોવિડ પછી કેન્સરના અને હાર્ટ એટેકના કેસીસ ખૂબ વધી ગયા છે। એની પાછળનું કારણ શું છે? શું કોરોનાની જ આ અસર છે કે બીજું કંઈ? રસીની ઇફેક્ટ કેટલી કારણભૂત છે? આ બધા સવાલો તમને પણ થતા હોય તો હવે પછી ડૉક્ટરની સાથે TV9ની વાતચીત ખાસ સાંભળવા જેવી છે। જેમ કે તેમાં તમને અમેરિકામાં કેન્સરની સારવાર કરતા અને આ વિષય પર રિસર્ચ કરી ચૂકેલા ડૉક્ટર કશ્યપ પટેલ પાસેથી કેટલીક ચોંકાવનારી હકીકત સાંભળવા મળશે। કોવિડ પછી લોકોમાં એવો ડર અને એવી ચર્ચા છે કે કોરોનાના કારણે હૃદયને નુકસાન થયું, લંગ્સને નુકસાન થયું, આમાં કેટલું તથ્ય? બિલકુલ 100% તથ્ય છે। અને પરમ દિવસે ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક ખૂબ સરસ આર્ટિકલ આવ્યો હતો કે દુનિયામાં 40 કરોડ માણસોને કોવિડની આફ્ટર ઇફેક્ટ છે, એને કહે છે લોંગ કોવિડ। એમાં હૃદય પર સોજો આવે, જોઈન્ટમાં પ્રોબ્લેમ થાય, લીવર મોટું થાય, હાર્ટ એટેક આવે, મેમરી લોસ થાય, શ્વાસ ચડે। આ તો થોડીક જ છે, એટલા બધા નવા સિમ્ટમ્સ સમાજમાં નોટિસ થયેલા છે કે આપણે હવે આપણું ધ્યાન કોવિડની આફ્ટર ઇફેક્ટ કેમની એસેસ કરવી અને એને કેમનું ટ્રીટ કરવું એના પર ધ્યાન રાખવું પડે। એવું કહી શકાય ખરું કે કોરોના પછી હવે લોકોએ સાવચેત થવાની જરૂર છે, પોતાની લાઈફસ્ટાઈલ થોડી ચેન્જ કરવાની જરૂર છે અને જે સામાન્ય તકલીફો છે જેને લોકો અવગણતા હતા એમાં કેટલેક અંશે ગંભીર થવું જોઈએ? બિલકુલ, કોવિડ પહેલાં અને કોવિડ પછી લાઈફ બિલકુલ ચેન્જ થઈ છે અને કોઇન્સિડેન્ટલી અત્યારે આપણે કોવિડની 5મી એનિવર્સરી છે, બધું બંધ થયાની। આપ જુઓ તો છાપું ખોલીને હું અહીંયા જોઉં છું તો વાંચ્યું કે 7 વર્ષની એક બાળકી હૃદયરોગથી મરી ગઈ, 4 પોલીસ કર્મચારી હાર્ટ એટેકથી ગુજરી ગયા, 5 જણા આત્મઘાત કરીને મરી ગયા અને બીજા 5 જણા ખૂનમાં મરી ગયા। આ બધું જ બિહેવિયર આપણે 2020 પહેલાં આટલું બધું પ્રેવલન્ટ નહોતું અને એનું કારણ એ છે કે બધું ખૂબ ચેન્જ થયું છે। હવે આપણે જ્યારે રિસર્જન્સ મોડમાં છીએ કે ભાઈ આપણે લાઈફ નોર્મલ થતી જાય છે, ત્યારે આપણે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને ખોરાક છે, સામાજિક વ્યવસ્થા છે, આપણું માનસિક તણાવ છે, એ બધા પર ધ્યાન રાખીને વી હેવ ટુ રીડિફાઇન અવર લાઈફસ્ટાઈલ સો દેટ કે આપણે આ બધાનું વધારે વર્સનિંગ ના થાય। કોવિડ પછી કેન્સર વધ્યા છે ખરા? કોવિડ પછી કેન્સર ચોક્કસ વધ્યા છે। અમારા પોતાના રિસર્ચમાં લગભગ 30% વધારો અમે જોયો છે કોવિડ પછી કેન્સરમાં। અને એમાં બીજી ઘણી પેટર્ન થઈ છે કે જેમાં એગ્રેસિવ કેન્સર, યંગર એજ પોપ્યુલેશન કેન્સર। અમારી પાસે 175 એવા દર્દી છે કે જેમને 2થી વધારે કેન્સર એક સામટા ડાયગ્નોઝ થયા। એટલે ચોક્કસ કોવિડ પહેલાં અને કોવિડ પછી અમે કેન્સરના પ્રમાણમાં, ટાઈપ્સ ઓફ કેન્સર, એજ ઓફ કેન્સર અને મલ્ટિપલ કેન્સર બિલકુલ ડિફરન્સ જોયો છે। કયા કયા પ્રકારના કેન્સર કોવિડ પછી થવાની શક્યતાઓ વધી છે અથવા તો વધારે કેસ જોવા મળ્યા છે? કોવિડ પછી અમે પિત્તાશય, પછી આપણે પેનક્રિયાઝનું કેન્સર, પછી બ્રેસ્ટનું કેન્સર, પછી બ્લેડરનું કેન્સર, આ બધા કેન્સર અમે ખૂબ વધારે પ્રમાણમાં જોયા છે। પણ વધારે કન્સર્નની વસ્તુ એ છે કે એ બધા બહુ જ એગ્રેસિવ છે। એટલે કોવિડ પહેલાં અમારે ધારો કે પિત્તાશયના કેન્સરવાળાની એવરેજ એજ 60, 65, 70 વર્ષ હોય, કોવિડ પછી અમે 40, 45, 50 વર્ષના માણસો જોયા છે। બીજું, મોટાભાગના લોકો બહુ એડવાન્સ કેન્સર સાથે આવ્યા છે। એટલે ધેર ઇઝ અ ડિસ્ટિંક્ટ પેટર્ન ઓફ કન્સર્ન દેટ વીવ સીન। અને મારે એક્ઝામ્પલ એવું આપવું છે કે આપણે જોઈએ તો HIV એપિડેમિક આવી 1984માં, પછી 5 થી 10 વર્ષે ખબર પડી કે HIV પછી અમુક કેન્સર બી થાય છે। એટલે તો હવે તમને પણ સવાલ થતો હશે કે કોરોના કાળ પછી કેવા કેવા રોગો વધ્યા છે અને કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ, તેની પણ આપણે વાત કરીશું, પરંતુ હાલ એક નાનકડા બ્રેક માટે રોકાઈએ।